સુરતમાં વ્યાજખોરે કરેલા દબાણ પર બુલડોઝર ફરી વળ્યું। 22 વર્ષીય યુવકને મરવા માટે મજબૂર કરનાર અજય મહાકાલે પતરાના શેડમાં ઊભી કરેલી દુકાન અને ઘોડાનો તબેલો તોડી પડાવ્યો। ચેત ગાબાણી નામના યુવકે આપઘાત કર્યાના મામલે પોલીસ તપાસમાં અજય શિરોયા ઉર્ફે મહાકાલ નામના વ્યાજખોરોના ત્રાસથી યુવકે આ પગલું ભર્યું હોવાનું બહાર આવ્યું હતું। ત્યારે હાલ આરોપી અજય શિરોયાએ કરેલા દબાણ પર બુલડોઝર ફેરવવામાં આવ્યું। ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે આરોપી અજય શિરોયાએ પતરાના શેડમાં ઊભી કરેલી દુકાનોને તોડી નાખી। આરોપી અજય શિરોયા છે ખૂબ જ ગુનાહિત ઇતિહાસ ધરાવતો આરોપી છે અને એણે સરથાણા પોલીસ સ્ટેશન વિસ્તારમાં વીટીનગર સર્કલ પાસે જે એસએમસીની જગ્યા આવેલી છે ત્યાં હવેલી 5 સેન્ટર અને ઘોડાનો તબેલો બનાવેલો છે જે ગેરકાયદેસર હતો। જે અનુસંધાને લસકાણા અને સરથાણા પોલીસ દ્વારા જરૂરી એસએમસી સાથે સંકલન કરીને આજરોજ આ ગલ્લાના ડિમોલિશનની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। સુરતમાં વ્યાજખોરે કરેલા દબાણ પર બુલડોઝર ફરી વળ્યું। 22 વર્ષીય યુવકને મરવા માટે મજબૂર કરનાર અજય મહાકાલે પતરાના શેડમાં ઊભી કરેલી દુકાન અને ઘોડાનો તબેલો તોડી પડાવ્યો। ચેત ગાબાણી નામના યુવકે આપઘાત કર્યાના મામલે પોલીસ તપાસમાં અજય શિરોયા ઉર્ફે મહાકાલ નામના વ્યાજખોરોના ત્રાસથી યુવકે આ પગલું ભર્યું હોવાનું બહાર આવ્યું હતું।